નમસ્કાર CP24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। સાળંગપુર હનુમાનજી દાદાના મંદિરનો મેઘા રંગોત્સવ, જેમાં 51,000 કિલો રંગ સાથે 11 દેશના ભક્તો કરશે ધૂળેટીની ઉજવણી। સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં આ વર્ષે ધૂળેટી પર્વની અનોખી જ ઉજવણી થવા જઈ રહી છે। ત્યારે મંદિર ખાતે ગુજરાતનો સૌથી મોટો દિવ્ય રંગોત્સવ યોજાશે। આ ભવ્ય ઉજવણી માટે મંદિર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, જેમાં રંગોત્સવ માટે રાજસ્થાનના ઉદયપુરથી 7 પ્રકારના ફૂલ 51,000 કિલો રંગ મંગાવવામાં આવ્યા છે। તેમાંથી 10,000 કિલો રંગ એર પ્રેશર મશીન દ્વારા ભક્તો ઉપર છાંટવામાં આવશે અને કાર્યક્રમને વધુ રંગીન બનાવવા 100 રિબિન બ્લાસ્ટ અને 50 નાસિક ઢોલની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ભક્તો હનુમાનજી દાદાના રંગે રંગાયા બાદ રાસ ગરબાની રમઝટ પણ બોલાવશે। આ રંગોત્સવમાં ગુજરાત ઉપરાંત 11થી વધુ દેશના ભક્તો ભાગ લેવા આવી રહ્યા છે। ત્યારે મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામીજીના જણાવ્યા મુજબ આ વર્ષનો રંગોત્સવ અત્યાર સુધીનો સૌથી ભવ્ય રંગોત્સવ બનશે। જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ। આજે સમગ્ર ભારત વર્ષની અંદર રંગોત્સવનો પર્વ ખૂબ ધામધૂમથી મનાવવામાં આવતો હોય છે। ત્યારે સાળંગપુર ધામની અંદર શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજના સાનિધ્યમાં દાદાને સંગે ભક્તિના રંગે આ આનંદ ઉત્સવ કરવાનો છે। ત્યારે ભારત વર્ષમાંથી તો બધા હરિભક્તો આવશે, પણ દેશ પરદેશથી પણ આનો લાભ લેવા માટે આવનારા છે। અત્યારે આપણે બધા જોઈએ છીએ પૂર્વ તૈયારીઓ ખૂબ તડામાર ચાલી રહી છે। જેવી રીતના વૃંદાવનની અંદર રાધા રાણીની પાસે ખૂબ સુંદર અને ભવ્ય આખા ભારત વર્ષનો ઉત્સવ ઉજવાતો હોય, એવી જ રીતના ગુજરાત લેવલે અહીંયા સાળંગપુર ધામમાં હનુમાનજી મહારાજના ભક્તિના રંગે આ આપણે બધાએ રંગાવાનું છે। આજે 51,000 કિલો જેટલો રંગ ઉદયપુરથી સ્પેશિયલ કેમિકલ્સ વગરનો બનાવડાવી અને અહીંયા લાવવામાં આવશે અને આજે સંતોના હાથે ભગવાનના કીર્તન ભક્તિના સાથે આપણે બધાએ આનંદ કિલ્લોલ કરશે। તો આનો અચૂક લાભો લેવા માટે ખાસ પધારજો, એવી હનુમાનજી મહારાજના ચરણોમાંથી અમારું ભાવભર્યું આમંત્રણ।